શ્રીજી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજે આપણે એકદમ સરસ મજાનું હેલ્ધી અને ટેસ્ટી ગોળનું શરબત કેવી રીતે બનાવવું એ જોઈશું. તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ. ગોળનું શરબત બનાવવા માટે આપણે એક મિક્સર જારમાં અડધા કપ જેટલો સરસ પોચો ગોળ લેવાનો છે. અહીંયા મેં કોલ્હાપુરી ગોળ લીધો છે. કોલ્હાપુરી ગોળના બદલે તમે જો દેશી ગોળ વાપરતા હોય તો એ પણ લઈ શકો છો. આની સાથે આપણે 1 લીંબુનો રસ ઉમેરવાનો, પછી અડધી ચમચી જેટલું સંચળ અને અડધી ચમચીથી થોડો ઓછો શરબતનો મસાલો ઉમેરવાનો. જો શરબતનો મસાલો ના હોય તો આના બદલે તમે સાદું મીઠું પણ ઉમેરી શકો છો. પછી આમાં થોડા બરફના ટુકડા અને પાણી ઉમેરીને પણ તમે આને બ્લેન્ડ કરી શકો છો, અથવા તો એકદમ સરસ ઠંડુ 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરીને આને સરસ રીતે બ્લેન્ડ કરી દેવાનું છે. તમારે આમાં આદુ અને ફુદીનો ઉમેરવો હોય તો પણ ઉમેરી શકાય. અત્યારે મેં આદુ અને ફુદીનાનો ઉપયોગ નથી કર્યો. આટલા માપથી 2 ગ્લાસ ગોળનું શરબત બનીને તૈયાર થાય છે. તો તમે પણ આ રીતે ગોળનું શરબત બનાવીને જરૂર ટ્રાય કરજો. આઈ હોપ તમને મારી આજની રેસીપી પસંદ આવી હશે.